વરસાદ તો આયો ને કાંઈ કેવો અસલ વરસાદ પડ્યો કા એ ઓચિતાનો મન તો થાતું તું કે લે પલરવા જાઉં પણ અડધી રાતે કોણ વરસાદમાં પલરવા જાય દીના આવે તો નાઈએ ખરા કેવો અસલ વરસાદ ને ઓહો કાળી વાદળડી વાળું ગીત ગાઈને રમીએ ને ઓહો મજા આવી જાય એમાંય હવે તો ટ્રેક્ટર ભરાઈને જશે વાવણિયા આવશે ને કાળી વાદળડી તને વિનવું રે બે કડી કનાચી લે રંગ મોરલા ઓ કાળી વાદળડી શું છે ખાવામાં શું બનાવ્યું છે ખાવામાં શું બનાવે રોજ ઈ ખીચડી ને શાક ને રોટલી ઠીક આજ તો વરસાદ આવ્યો તને કઈ મન ન થયું પુડલા કે પકવાડા કે ગોટા મને તો નથી થયું તમને થયું હોય તો કયો મને થયું હશે તો તું થોડી મન બનાવી દેવાની છે હા બનાવી દઉં ને કયો શેનું મન થાય છે એકવાર કયો તો ખરા બનાવી દઉં કે નહીં તો નથી ખબર પણ તાનું દઈ દઈશ મેં કીધું કે આટલો વરસાદ આવ્યો તો હાલો ને પકવાડા ખાઈએ અરે આવે તમારે તો પકવાડા જ ખાવા હોય ને હું કહું ઈ તો કોઈ દી ના મને એને વળી પકવાડા ખાવા છે 2 દી થયા કીધું છે કે મારે સ્વિમિંગ પૂલ બનાવશે હજી જવાબ નથી દીધો આ કે નાનો એ મેં નથી કહેતા કે 2 દી પછી બનાવશું થોડાક દી પછી કરશું અત્યારે વાર નથી ના બનાવી દીધું ના પાડી દો ને શું આમ કરો છો ભાઈ તારે પકવાડા બનાવવા નતા તો મને ના પાડી દેવાય ને આટલું બધું સંભળાવા આવી હતી સેફટી હા મારે નથી જ બનાવી દેવા શાક ને રોટલી ને બધું બની ગયું છે વેલું કીધું ને તો બનાવી દે હવે કાંઈ જરૂર નથી હવે બીજો વરસાદ આવે ને ત્યારે વાત બચારાને પકવાડા ખાવા ભગવાને અસલ 2 હાથ ને 2 પગ ને બધું દીધું છે બનાવી લ્યો ને ઓહો વરી બીજાનો જ લોહી પીવું છે પાછા આપણે કઈ તો માનવું નથી તું ના મન તો કાંઈ નહીં હું તો હમણાં મમ્મીને કહીશ મમ્મીને કહી કે પકવાડાની યાદ ચડાવી એટલે મમ્મીને તો મન થવાનું જ છે પકવાડાનું વહે ચો જઈશ બનાવવા જ પડશે ને હા ભાઈ ના બનાવી દેવા કાંઈ નહીં ને હું હાથે કર લઉં બધું ખબર છે મારે તારી ગરજ નથી પછી ના પાડી એટલે વહમું લાગે ગમે ઈ કરી લો પકવાડા તો બનાવવાના જ નથી તમે કહો કે આ સ્વિમિંગ પૂલ બનશે ને હું કહીશ કે આ પકવાડા બનશે કા થોડીક તો સાણી હું સં બધું ખાવાનું બની ગયું પછી કે પકવાડા ખાવા અરે હા નથી કઈ પકવાડાનો સીધો લોટ નાખવાનો હોય તેલમાં કેટલીય માથાકૂટ કરવી પડે ત્યારે જઈને પકવાડા તૈયાર થાય એમાં તમને તો સ્વાદે ના આવે એ ઉપાડી અમારે પાછો મમ્મીને જઈને કહેશે કે પકવાડા ખાવા હે મારે તો બનાવવા જ પડશે એ ઉપાડી હવે મમ્મીને તો ના નહીં જ પાડી શકું ને ઉપાડીનો પાર નથી હો હેલો હા મમ્મી શું કરો રહ્યા કાંઈ નહીં જો હું આડી અવળી થાઉં સોરાઈ હા તમારે તો વરસાદ તમારે તો બોરો વરસાદ હશે ને એ અમારે હરખો હતો અરે ભાઈ રાતે તો વીજળી કડાકા ને ભડાકા કરતી હતી હું ઘે ન લેવા દે એવી હતી તોય હરખી નીંદરમાં હતી હવે તમારે વીજળી હશે કા અમારે તો અહીંયા રાતે 12 વાગે ચાલુ થયો તો તમારે કેટલા વાગે આવ્યો ઠીક તમારે 11 વાગે ચાલુ થઈ ગયો તો તમારે કોઠી જ આવ્યો હશે અમારે હવે વરસાદ હારો આવ્યો નહીં હવે તો વાવણિયા જોડાશે કા આપણે તો દઈ દીધું ને ભાગવે ઠીક હાથે દીધું કા ઓ મમ્મી આટલું તો ઘણોય ના રે ના ભૂતડો તો નીચે હશે ખાવાનું બાવન થઈ ગયું છે હવે ખાવાની તૈયારી છે હા કેમ તમે બધાય મજામાં છો ને હારું અમે મજામાં જ છીએ બધાય મજામાં ભૂતડાને શું થાય આખો દી રખડતો જોય અહીંયા મજામાં જ છે ઘોડાની વાર કૂદતો જોય ક્યાંય ટાંટિયો તો રે જ નહીં હખણો અહીંયાથી અહીંયાથી ધોડામ ધોડ મારા હાહુએ મજામાં છે અહીંયા શું થાય કયો આ વરસાદ આવ્યો ને જોજો ને હવે પકોડા ખાવાનું મન થશે બધુંય ખાય ઓહો તમે પુડલા બનાયા હારું લ્યો તો ખાવા આવું હુરી એ આ ભલે હો સીતારામ મારે આમ ચા બનાવવાની પોચ હતી કે હાથે બનાવીને ખાઈ લઉં હે મમ્મી હું શું કહું હા કે ને મમ્મી આટલો વરસાદ પડ્યો ને તમને પકોડા ખાવાનું મન નથી થતું વાત તો સાચી છે ભૂતળા તારી પકોડા ખાવાનું મન તો થાય છે તે કીધું એટલે હા તો હાલો ને જ પકોડા બનાવવાનું કઈ ભૂતળીને બનાવી દે ને હારા ગરમ ગરમ મજા આવે ને ખાવાની હવે તો એને બધું ખાવાનું બનાવી લીધું હશે તો શું બનાવી લીધું હોય તો પકોડા તો ગરમ ગરમ જ ખવાય ને તો થાય આ ભૂતળો બેઠો છે કગ ગોલમાલ પાકો હે મમ્મી હાલો ને ખાઈ લી તમને ભૂખ નથી લાગી મને તો ભૂખ લાગી છે
હા ભૂખ લાગી હોય તો ખાઈ લે, પણ એમાં શું તો ટોટિયા આડા નવરા કરે છે, સીધી ના રાખને. કા તને શું વાંધો છે હું કસરત કરું તો? ઠીક, અને કસરત કહેવાય કા? અમને તો ખબર નથી પડતી, હારું લે તે કીધું. જાડી ત્યારે ઓછું ખાતી હોય તો. હાલો ને મમ્મી ખાઈ લઈ. કા હવે કેમ મૂકી દીધું? કરને કસરત. થોડીક ફન ઘટે, શરીર ઘટે, જોતો વધતું જ જાય છે રહ્યું. પૃથ્વી દી ને રાત ગોળ ગોળ ફરે તોય ગોળ મટોળ જ છે. તો મારે આટા મારવાથી હું પાતળી થવાની હતી, ગોદડો ઉઠીને હુઈ ન જાય. આ બાયાને તો કોઈ ન પૂંગે. હાલો ને મમ્મી ખાઈ લઈ. હે ભૂતળી બેટા, એક કામ કરીએ તો, જો આટલો વરસાદ વરસ્યો છે ને હવે તો એમ નથી થતું પકવાડા ખાઈએ. લેને હું બનાવી દે ને, હવે તો મારે કેટલી ઉંમર રહી, જો ને પકવાડો ખાવાનું મન થાય છે. લે ઓસી તનો કેરે સેલો દી આવી જાય કોને ખબર કે. હવે તો ગઈ ઘણી ને રહી ઓસી, પકવાડા બનાવી દે ને, મન તો વડું મન થાય છે ને. ઠીક, તમને મન થાય છે કે ભૂતળાને મન થાય છે? ના રે ના ભૂતળી, મને જ મન થાય છે. ઈ તમને ખબર જ હતી કે બે માં દીકરો હંપી જ ગયા હશે. ના રે ના ભૂતળી, હવે છે ને મારી ઉંમર મોટી થઈ ગઈ, મને બહુ મન થાય છે. બોલ, આજ નહીં તો કાલ હવે તો મરી જ જવાનું છે ને, કેરે ઓસિંતાની મરી જવાનું, મારી ઈચ્છા અધૂરી રહી જાય, શું ખબર. હા ભાઈ ડોસીમાં, હવે હું તમારી અંતિમ ઈચ્છા પૂરી કરી દઉં. પાછું બીજી વાર ન કહેજો મારી અંતિમ ઈચ્છા રહી ગઈ. કોણ જાણે, આવી તો કેટલી અંતિમ ઈચ્છા હું પૂરી કરાવી દીધી. પાછો તો પાકો કેવા, હવે મારી ગઈ ઘણી ને રહી ઓછી, મારી છેલ્લી ઈચ્છા રહી જશે તો લ્યો બનાવી દઉં, ને ચોકના પાછા આવશે તો ઉપાધિ થાશે. તોય હું હારી, તમે જીત્યા બસ. રહી ગયા તા નકા પકવાડા ખાધા વગરના, ખાઈ લ્યો હાલો. કોણ જાણે કેવી પ્રજા ભેગી થઈ છે. ખાવાનું બની ગયું ને હવે પકવાડા ખાવાનું મન થાય. બોલો, કરવું કોઈને છે નહીં, ખાલી ઓર્ડર દેવા, એમાં હા હુએ ભરી જાય. અંતિમ ઈચ્છા રહી ગઈ છે, આવી તો કેટલી પૂરીઓ કરી. આમ તો ખાવા ટાણે જરીક ખીચડી વધશે તોય ભૂતળી બેટા, ખીચડી ઓછી મૂકવાની હો, આપણે ખીચડીની દાળ બહુ મોંઘી છે, આજે ની વધે તેરે. ઓહો, વળી પોતાનું ધાર્યું કરવું. ત્યારે વેલું કેવાય ને પકવાડા બનાવવા છે, કઈ ન બનાવત, શાક ને રોટલી ને ખાલી ખીચડી ને પકવાડા બધું પતાવી દે. હેરાન જ કરવા છે, કઈ નહીં થાય, બીજું બનાવ સાની માની. હવે તું એ રહી ગઈ ફોન કર્યા વગરની, કર હવે. હા બોલ ગોગડી. કઈ નહીં એલી, અત્યારે મારું મૂડ નથી, કટકરના. હા રાતે બધું ખાવાનું બની ગયું ને, હવે પકવાડા ખાવાનું મન થાય છે માન દીકરાને. તેરે બનાવતે નહીં, આ તમારે હાવ કેક માર ગઈ ઘણી ને રહી ઓછી, બસ શું કરે, બનાવવા પડે. હવે માર પાસે કામ કરાવવું હોય ને એટલે એમ કરે, એવી વાતું કરે. બોલ, વડે ચાલાક છે ને. અત્યારે તો માન દીકરો બે ભરી ગયા છે, માને નથી ખાવા, દીકરાને ખાવા છે. હવે ભલે લે રાખી દો, માર પકવાડા બનાવવા છે. એ આ ભલે હો સીતારામ. હા તું એ રહી ગઈ તી, આવ ખાવા. એ આ હે ભગવાન, ગમે ઈ હોય ને મારું મૂડ ખરાબ હોય ને ત્યારે જ બધાને ફોન કરવા જોઈએ. બોલો શું પ્રોબ્લેમ છે, કોણ જાણે. ભાભી ખાવાનું તો બની ગયું છે, હવે શું બનાવો છો તમે? તું એ રહી ગઈ તી, આવ. કાઈ નહીં, જો પકોડા બનાવું છું, મમ્મીને મન થાય ચાલ બે થઈને બનાવી લઈ. મમ્મીને કલોડું મન થાય કા પકોડા ખાવાનું. હવે તારે એમ જ છે, આલસાની મની પકોડા બનાવવામાં મને મદદ કરા, બે થઈને બનાવી એટલે ટાણે બની જાય. એ હા, ખોટું અવાઈ ગયું કા. અરે હા, હવે સની મની બનાવવા મન. તારે તો રોહડામાં ખોટું અવાઈ ગયું, માર તો આ ઘરમાં જ ખોટું અવાઈ ગયું. માથાનો દુખાવો છે બધાય. હમણાં તો ફોન ઉપર વાત કરતા હતા ને કા. કોણ વાત કરતું હતું, તું સાંભળી ગઈ? ના રે ના, ખાલી દૂરથી એવું લાગતું હતું ફોન ઉપર બોલો હોર્યા. હા તો વાંધો નહીં, મારા મમ્મીનો ફોન હતો. ઠીક, લેટાણે બનાવવા માંડીએ, હવે વાતું ન બનાવ, પકોડા બનાવ સાની માની. ઉપાદી ને ઉપાદી. પકોડા બની ગયા હોય ચખાડો ને જરી. હાલો હાથે બનાવી લો, ખબર પડે કેટલી વાર લાગે બનાવતા. અરે બાઈ, એમાં આટલી કેમ ખારી થાય છે? હું તો ખાલી કહું છું કે થોડાક એકાદો ઉતર્યો હોય દે ચાખું. મારો હાથ તાવીને દઉં તો થાય. ના ના વાંધો નહીં, હું તો નોનવેજ છું હો. સોના મને બેહો, થઈ જશે ને એટલે કેસું, ઉતાવળ કરવાની કઈ જરૂર નથી, નકર તમે રો કિચનમાં ને હું જાઉં બારે. તમે જ કીધું હશે ને મારે પકોડા ખાવા છે, ત્યારે જ મમ્મીએ કીધું કે મારી સહેલી ઈચ્છા છે, એના વગર કે નહીં. કાયડી પકોડા ઉતરે જ કીજે તો હું જાઉં છું બાર વીહમો લઉં. તો પટાક ભાગશે, જવાબે નહીં દે. ઓહો વરી ઈ જ છે સમસ્યાનું જળ ને મૂળ ને બધુંય. હું ભોરે તારા પાસે તો એવું અસલ મજાનું સ્વિમિંગ પુલ બનાવરાવું છે ને ખબર પડે તારીએ.
પકવાડાના શોખીન કોઈ દી રવિવારે હોટલમાં નહીં લઈ જાય ખાવા, અને શોપિંગ કરવા તો કેસે રવિવારીમાં જાવ. મોઘામાં તો કોઈ દી નહીં મૂકે આ. એટલે ભૂતળી ટાણે ખાવાનું બનાવવા માંડ, નકમી ખારે વકરી વકરીને લોહીએ ગરમ થઈ જશે ને તું પાતળી થઈ જાય, મન તો જાડી થઈશ. સાચી વાત છે હો ભૂતળી ભાભી, તું બનાવવામાં ધ્યાન દે સાની માની. ભાઈ કોઈનું લોહી ગરમ હોય ને ત્યારે બોલાય નહીં હો. કોકનો ખાર કોઈના ઉપર કાઢી દે. હી